નમસ્કાર ખેડૂત મિત્રો. તો મિત્રો, કપાસનું વાવેતર કરતા ખેડૂતોને મળશે હેક્ટર દીઠ ₹14,000 સુધીની ઇનપુટ સહાય. જેમાં મિત્રો તમે જાણી શકો છો કે દેશમાં કપાસનું ઉત્પાદન વધારીને તેની આયાત ઘટાડવા અને ખેડૂતોને આર્થિક રીતે સક્ષમ બનાવવા માટે ભારત સરકાર દ્વારા વર્ષ 2026-27થી લઈને વર્ષ 2030-31ના સમયગાળા માટે મહત્વાકાંક્ષી મિશન ફોર કોટન પ્રોડક્ટિવ એટલે કે કપાસ ક્રાંતિ મિશન અમલમાં મૂકવામાં આવ્યું છે. આ મિશન હેઠળ આગામી 5 વર્ષ કપાસની ખેતી કરતા ખેડૂતોને આધુનિક ખેત પદ્ધતિઓ અપનાવવા માટે ઇનપુટ સહાય આપવામાં આવશે. તેમ કૃષિપ્રધાન જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે કૃષિપ્રધાન જીતુભાઈ વાઘાણીના જણાવ્યા અનુસાર દેશના કુલ કપાસ ઉત્પાદનમાં મહત્તમ ફાળા સાથે ગુજરાત હંમેશા અગ્રીમ હરોળમાં રહ્યું છે. જેથી આધુનિક ખેતી પદ્ધતિઓના સહારે ગુજરાતમાં કપાસના વાવેતરને હજુ પણ વધારવા માટે ચાલુ વર્ષે મિશન ફોર કોટન પ્રોડક્ટિવિટી હેઠળ ગુજરાતને ₹134.80 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. આ મિશન હેઠળ રાજ્યમાં કપાસનું વાવેતર ધરાવતા 21 જિલ્લાના 1 લાખ હેક્ટરથી વધુ વિસ્તારને આવરી લેવાના લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યા છે. મિશન ફોર કોટન પ્રોડક્ટિવ અંતર્ગત કપાસના વાવેતરની પદ્ધતિના આધારે 2 પ્રકારે સહાય જોગવાઈ કરવામાં આવી છે. નિદર્શન ઘટક હેઠળ ક્લોઝર સ્પેસિંગ ટેકનોલોજી એટલે કે ઓછા અંતરે વાવેતરની પદ્ધતિ અપનાવીને રાજ્યના જે ખેડૂત મિત્રોએ ચાલુ વર્ષે કપાસનું વાવેતર 90 સેમીથી 30 સેમીના અંતરે કરેલું હોય તેમને પ્રતિ હેક્ટર ₹14,000ની ઇનપુટ સહાય મળશે. આ સાથે સંકલિત પાક વ્યવસ્થાપનની વાવેતર પદ્ધતિ અપનાવીને જે ખેડૂતોએ 90 સેન્ટીમીટરથી 60 સેન્ટીમીટરના અંતરે કપાસ વાવ્યો છે તેમને પ્રતિ હેક્ટર ₹7,500ની ઇનપુટ સહાય આપવામાં આવશે. આ યોજનાનો લાભ એક ખેડૂતને 1 વર્ષમાં વધુમાં વધુ 2 હેક્ટરની મર્યાદામાં જ મળી શકશે તેવી માહિતી રાજ્ય સરકારે આપી હતી. આ સાથે સંકલિત પાક વ્યવસ્થાપનની વાવેતર પદ્ધતિ અપનાવીને જે ખેડૂતોએ 90 સેન્ટીમીટરથી લઈને 60 સેમીના અંતરે કપાસ વાવ્યો છે તેમને પ્રતિ હેક્ટર ₹7,500ની ઇનપુટ સહાય આપવામાં આવશે. આ યોજનાનો લાભ એક ખેડૂતને 1 વર્ષમાં વધુમાં વધુ 2 હેક્ટરની મર્યાદામાં જ મળી શકશે તેવી માહિતી છે. રાજ્યના ખેડૂતો માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહત્વનો નિર્ણય લીધો છે. કપાસનું ઉત્પાદન વધારવા સરકાર ખેડૂતોને પ્રોત્સાહિત કરશે. દેશમાં કપાસનું ઉત્પાદન વધારીને તેની આયાત ઘટાડવા અને ખેડૂતોને આર્થિક રીતે સક્ષમ બનાવવા માટે ભારત સરકાર દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વર્ષ 2026-27થી 30-31ના સમયગાળા માટે મહત્વાકાંક્ષી મિશન ફોર કોટન પ્રોડક્ટિવિટી એટલે કે કપાસ ક્રાંતિ મિશન અમલમાં મૂકવામાં આવ્યું છે. આ મિશન હેઠળ આગામી 5 વર્ષ કપાસની ખેતી કરતા ખેડૂતોને આધુનિક ખેત પદ્ધતિઓ અપનાવવા માટે ઇનપુટ સહાય આપવામાં આવશે તેમ કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું છે. જીતુભાઈ વાઘાણીના જણાવ્યા અનુસાર દેશના કુલ કપાસ ઉત્પાદનમાં મહત્વમાં ફાળા સાથે ગુજરાત હંમેશા અગ્રીમ હરોળમાં રહ્યું છે. જેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આધુનિક ખેતી પદ્ધતિઓના સહારે ગુજરાતમાં કપાસના વાવેતરને હજુ પણ વધારવા માટે ચાલુ વર્ષે મિશન ફોર કોટન પ્રોડક્ટિવિટી હેઠળ ગુજરાતને ₹134.80 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. આ મિશન હેઠળ રાજ્યમાં કપાસનું વાવેતર ધરાવતા 21 જિલ્લાના 1 લાખ હેક્ટરથી વધુ વિસ્તારને આવરી લેવાના લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે. તો મિત્રો, હવે વાત કરીશું કે ખેડૂતોને કઈ પદ્ધતિ પર કેટલી સહાય મળશે. મિશન ફોર કોટન પ્રોડક્ટિવિટી અંતર્ગત કપાસના વાવેતરની પદ્ધતિના આધારે 2 પ્રકારે સહાયની જોગવાઈ કરવામાં આવી છે. જેમાં નિદર્શન ઘટક હેઠળ એટલે કે ક્લોઝર સ્પેસિંગ ટેકનોલોજી એટલે કે ઓછા અંતરે વાવેતરની પદ્ધતિ અપનાવીને રાજ્યના જે ખેડૂત મિત્રોએ ચાલુ વર્ષે કપાસનું વાવેતર 90/30 સેમીના અંતરે કરેલું હોય તેમને પ્રતિ હેક્ટર ₹14,000ની ઇનપુટ સહાય મળશે. ત્યારબાદ વાત કરીએ તો ઇન્ટિગ્રેટેડ ક્રોપ મેનેજમેન્ટ એટલે કે સંકલિત પાક વ્યવસ્થાપનની વાવેતર પદ્ધતિ અપનાવીને જે ખેડૂતોએ 90/60 સેન્ટીમીટરના અંતરે કપાસ વાવ્યો છે તેમને પ્રતિ હેક્ટર ₹7,500ની ઇનપુટ સહાય આપવામાં આવશે. આ યોજનાનો લાભ એક ખેડૂતને 1 વર્ષમાં વધુમાં વધુ 2 હેક્ટરની મર્યાદામાં જ મળી શકશે. આ મિશન હેઠળ સહાય મેળવવા માટે ખેડૂતોએ સરકાર માન્ય કે પ્રમાણિત કરેલી કપાસની જાતો અથવા મંજૂર થયેલા બીટી કપાસ બિયારણનું વાવેતર કરેલું હોવું જોઈએ. તેમજ ખેડૂતોએ ફાર્મર રજિસ્ટ્રી પણ કરાવેલ હોવી જરૂરી છે. કપાસના વાવેતરમાં નવી પદ્ધતિ અપનાવીને રાજ્યના ખેડૂતો સારું ઉત્પાદન મેળવી શકે તે માટે વર્ષ દરમિયાન ખાસ તાલીમ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવશે. આ મિશન હેઠળ સહાય મેળવવા ઈચ્છુક અને પાત્ર ખેડૂત મિત્રોએ આજ તારીખ 10 જુલાઈ 2026થી આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે. જેમાં ખેડૂતોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે. મિત્રો, ચાલુ સિઝનમાં રાજ્યના જે ખેડૂતોએ 90/30 સેન્ટીમીટર અથવા 90/60 સેમીના અંતરે કપાસનું વાવેતર કર્યું હોય તેવા ખેડૂત મિત્રો તેમજ જે ખેડૂતોને હજુ વાવેતર કરવાનું બાકી છે અને 90/30 સેમી અથવા 90/60 સેમીના અંતરે કપાસનું વાવેતર કરવા માંગે છે તેવા ખેડૂત મિત્રોને સહાય મેળવવા માટે આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરવા કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. મિત્રો.